ઘટાડો નોંધાઈ શકે છે, પરંતુ રાજ્યમાં હજુ પણ 40 ડિગ્રીથી વધુ ગરમી યથાવત રહેશે। ખાસ કરીને અમદાવાદમાં મહત્તમ તાપમાન લગભગ 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે। अप्रैल से लेकर 6 मई तक इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो उच्चतम और अधिकतम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा अगले 7 दिन का, लेकिन थोड़ा सा टेम्परेचर का मतलब कम होने का संभावना रहेगी। अहमदाबाद का जो पूर्वानुमान है अगले 24 घंटे के लिए मेनली क्लियर स्टे रहेगा। जो अधिकतम तापमान है 32 डिग्री सेंटीग्रेड का आसपास रहने का संभावना रहेगी। तो 2 દિવસ બાદ ગરમીમાંથી મળી શકે છે રાહત। પશ્ચિમી વિક્ષેપની અસરથી ગરમીમાં મળશે રાહત। ગરમી અંગે અંબાલાલ પટેલની આગાહી છે। મધ્ય ઉત્તર ગુજરાતમાં પારો 40-42 ડિગ્રીએ રહી શકે છે। 2 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। 8 મે બાદ ફરી ગરમી અસલ રૂપ બતાવશે। 8 મે બાદ કેટલાક ભાગમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે। 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે। 11 થી 20 મેમાં આંધી વંટોળનો પ્રકોપ પણ રહી શકે છે। આરબ દેશોથી કાળી આંધી ગુજરાત આવશે। 23મી મે ગુજરાતમાં ફરી વરસાદ થઈ શકે છે। આખી ગરમીમાંથી હવે રાહત મળી રહ્યા છે। લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવા શક્યતા છે અને ધીરે ધીરે 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા છે। તારીખ 6 થી 12 મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના ભાગોમાં થવાની શક્યતા રહે। તારીખ 11 થી 20 મેમાં આંધી વંટોળ થાય અને આરબ દેશોની કાળી આંધી કરી આવે। તેમજ 23મી મે લગભગ 11 વરસાદ થાય।